મારું નામ પ્રતાપસિંહ કનુભા ડોડિયા, નાનીવાડી ગામમાં ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સેવા આપું. સાહેબ, જંગલ કટિંગનું તો અમે આ લોકોને જિલ્લા પંચાયતવાળાને મૌખિક રજૂઆત કરીને થાક્યા. સાહેબ, અહીંયા કેવો એક્સિડન્ટ થાય છે, 2-4 જણાને એવું વાગ્યું છે, બચી ગયા. હવે જેવું તેવું હોય તો તમે કેસે નથી કરી શકતા અને ક્યાંય હાલ એવી જગ્યા નથી રહી. હવે મેં રજૂઆત કરી પછી કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળ્યા અને કીધું ભાઈ આ જંગલ કટિંગનું શું? એટલે જંગલ કટિંગનું અમે તો જાણ્યું ને સાહેબ, બોટાદ જિલ્લામાં જ્યાં હોય અહીંયા જંગલ કટિંગ નામના ઉધારેલા છે રૂપિયા અને એક પણ જગ્યાએ દાંતણ કાપે ને એટલી કાપેલું નથી. આ ચોખ્ખો ભ્રષ્ટાચાર અને આની વાઇક બોટાઈ છે. જે પેમેન્ટ આવતો હોય 50-60% જે વેચતા હોય એ વેચી લે છે અને એક દાંતણ કાપે એટલો બાવળ કાપ્યો નથી. અને અહીંના ગણાણા છે બળાવમાંથી અને આ કાઠી આ દરેક. પછી મને જિલ્લા પંચાયતની બહાર ખબર પડી કે ભાઈ તમારા ગામનો તો જંગલ કટિંગ થઈ ગયું, આ રહ્યા રૂપિયા ઉધારેલા. અણિયાળી કાઠીને ઓલા માર્કેટ યાર્ડ બાજુ રોડ નીકળે એમાં કે કાપીને મેં પૈસા આપી દીધા છે. પછી આપણા હળવદથી અને મિલિટરી રોડ તો એને કપાઈ ગયા પૈસા બાકી પાવળ બધે એમના ઊભા. સાહેબ, એક દાંતણ કાપે એટલું નથી કાપ્યું. એટલે આવા પૈસા ઉઘરાવીને વ્યાજ થાય અને આ લોકોને મારવાના. તમે બીજા પૈસા તમારે ખાવાની કરી જગ્યા છે. આના મસ્તરો તમે ઘણા ભરતા હોય છો, જે કરતા હોય, પણ બાવળને કાપવાના અમે જંગલ કટિંગનું કેવી એના પૈસા ખાઈ દેવાના કંઈ કરવાનું નહીં. આ અમારી વાત રજૂઆત હતી સાહેબ. આને લઈને આપણે અગાઉ રજૂઆત કરેલી ખરી ઉપર? સાહેબ, અનેક વખત રૂબરૂ રજૂઆત કરીને અમને હું આપણે લેખિત બતાવું છું. કાર્યપાલક ઇજનેરને કીધું હતું કે ભાઈ અમને બાયથી મૂઠી રાખો, ખુલ્લું થાય છે તમારે એ ટ્રેલો આવશે. આ ધંધા કીધું બંધ કરી દીજો. તમે એવું ન માનતા કે હા કોઈ વિસ્તારમાં કોઈ માણસો જાગૃત નથી. આ તો અમને પછી ખબર પડી કે આવા ધંધા તમે કરો છો. આ પરિસ્થિતિ છે સાહેબ. આને લઈને અકસ્માતમાં કઈ તમારે બનાવ બનેલો ખરો? સાહેબ, એવા 3 જણાને મોટરસાયકલ ઉપર હારીપટ વાગ્યું હતું. પછી અમુક જગ્યાએ આ ગામડામાં શું થાય કેસ થવાની એની બીકે કોઈ લાયસન્સ ન હોય ને એમને વટી ગયું હોય ને આવું કંઈ બન્યું હોય એટલે ઢોરાએ માર્યું, રૂલે માર્યું એમ કરીને અમે સારવાર કરાવતા. આ પોઝિશન અમારી છે સાહેબ.